ઝાલાવાડની ધરતીની માથે હળવદ ને ધાંગધ્રા નામ કરતા કરતા સુરેન્દ્રનગરની માલપા જેને ડગલા માંડ્યા છે. પણ નાનો મોટો પોતાની હારે ગાઢ બકરા થોડાક ઢોર માલ ઢોર રહી ગયા છે અને 15 ઘરનું દગડું પણ ક્યાંય ખાવા ન મળે, ક્યાંય પીવા પાણી ન મળે. ત્યારે ડુંગરિયાએ પોતાના 15 ઘરના દંગડાને એટલું કીધું કે ભાઈ હવે અહીંયા આપડા અણજલ નથી, હવે અહીંયા ન રહેવાય. તો હવે અહીંથી ક્યાં જઈશું કે જેથી ધરતીની માથે કાળ સપાઈ જાય ને તેથી કાળને ઉતરવા માટે માલ ધારીને 2 જ આચર્યા હોય છે, કાં તો ગાંડી ગીર ને કાં તો ગેલુડી ગુજરાત. આ સિવાય પોતે દુકાળ ન ઉતરી શકે. અને તેથી પોતાના દંગડાની માલપા નાનો એવો કુડો કંડિયો ને કંડિયાની માલપા મારી ઉગતાના પોરની મેલડી બેઠેલી બા. પણ તેથી 15 ઘરના બાળ બસા નાના મોટા પરિવારે થઈને એટલું કીધું કે હે ડુંગર દાદા, પેલા મેલડીની દોડ ધારી લ્યો, કાં તો ગુજરાતની માલપા જવાની રજા આપે ને કાં તો ગીરની માલપા જવાની રજા આપે, એટલે અહીંથી હાલી નીકળવું છે. પણ સાહેબ સુરેન્દ્રનગર નું આજનું જે ધોળી ધજા ડેમ રહ્યું ને સાહેબ, ઈ ટીંબાની માથે ડુંગરીએ કંડીઓ ખોલીને મારી મેલડીના દીવાને ધૂપ કરી અને ડોકની માલપાથી માળા કાઢીને એટલું કીધું કે હે મારી પ્રભાતના પોરની દેવ, હે મારી કાળી વેલની દેવી મેલડી, મારી 1,500 દેન તો અહીંથી હવે ગુજરાત હામાં વ્યાજ આવી. જો 1,500 નો આપીને તો અહીંથી વ્યાજ આવી ગાંડી ગીરની હામાં. ગુજરાતમાં જવાની રજા લીધી એટલે માં મેલડીએ નો આપી, પણ ગાંડી ગીરના નામની માથે મારી ઉગતાની મેલડીએ 1,500 આપીને પછી દંગડું સુરેન્દ્રનગર થી લઈ અને ગાંડી ગીરની સામે હાલી આજનું જે વસ્તળી રહ્યું નદીના કાંઠાની માથે હામા કાંઠાની માથે આવ્યા, પણ બોયડીઓનું વન નકરી બોયડી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આવતા મેઘલી અંધારી રાત મળી ગઈ. માલ ઢોર ને લઈને ઉભા તો રહ્યા, પણ ઉષાળા ધરતીની માથે માંડે ઈ પેલા 3 પાખાળી બોયડી હતી. બોયડીની માલપા મારી મેલડીનો કંડિયો બોયડીની માથે રાખી દીધો. જે કઈ પોતાના દંગાની માલપા ટાઢાઓના રોટલાના બટકા હતા એ ખાઈ પી અને 15 ઘરના માણસો હતો પરિવાર નદીના કાંઠાની માથે હોઈ ગયા. દિવસ ઉગ્યો, દિવસ ઉગતા તો નદીના કાંઠાની હામા કાંઠે વહતડી ગામ પણ પથુબા ગોહિલ નું ગામ હોવાય. પથુબા નો હુકમ આલે આખા ગામની માલપા. હામા કાંઠેથી એ દેવી પૂજક ના બૈરા છોકરા બધાય
ગામની માલપા વધારે 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 ટાઢાઉના રોટલાના બટકા માગે. ભરતભાઈ, રાજીભાઈ 501 રૂપિયાથી ભગવતી મેલડીમાં વાતને વધાવે છે. તાળીથી વધાવી લો ભાઈ જોરદાર. નદીના હામા કાંઠેથી પોતાના દેવી પૂજકના નાના નાના બૈરાના છોકરા બધાય વસ્તડી ગામની માલપા વધારે 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 માગવા નીકળે એટલે કોઈ ટાઢાઉના રોટલાના બટકા આપે, કોઈ લોટ આપે, કોઈ છાશ આપે. વસ્તડી ગામની માલપા આવું આશ્વાસન મળ્યું એટલે એમને એમ થઈ ગયું કે થોડાક દી અહીં આપણે રોકાઈ જાય. અને બોયડીના વનની માલપા 3 પાંખાળી બોયડીના થડે મારી મેલડીનો કંડિયો મેકેલો, કંડિયાની હેઠે ડુંગરીઓનો વાલડી બે માળા મારી મેલડીના નામનું ભજન કરે છે. પણ મેં હમણાં આગલી વાતમાં કીધું ને કે કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મેલડી આપે. એક દી ઈ પથુબા ગોહિલના પરિવારની માલપા હાવ ગરીબમાં ગરીબ રાજપૂતનું મકાન, અને સાહેબ એના દીકરી બા આટો દેવા માટે આવ્યા. અને વસ્તડી ગામના પાથરની માલપા ઉજરા બેનના કાનની માલપાથી હોનાનું ઝૂમણું ઝાપાની માલપા પડી માલપાથી ઝુમણું પડી ગયું. પણ આમ ઝુમડાને પડવું ને દીકરીને હાથની માલપા લુગડાની ઠેલી રહી ગઈ છે. અને એ તો પોતે ધીમા ડગલે હાલીને પોતાના માવતરના ઘરે વહી ગયા. પણ જે જગ્યાએ ઝુમણું પડી ગયું સાહેબ, એ જગ્યાની માથે ગાય માતાજી આવીને ગોબર કહેતા એક ત્યાં પોત કરી ગયા છે. એની માલપા હોનાનું ઝુમણું દબાઈ ગયું સાહેબ. કોઈને ખબર નથી ઘટના આવે શું બને છે. પણ ઓલી ગરીબ ઘરની દીકરી જાય અને પોતાના બાપના આંગણે ઉભા રહ્યા, પોતાની જન્મ દેનારી જનેતાની નજર કાનની માથે ગઈ ને એટલે એટલું કીધું, બેટા હા આ એક કાનની માલપા ઝુમણું પહેર્યું છે ને એક કાનની માલપા કેમ નથી? કે પણ માં હું ઘરેથી 2 ઝુમણા પહેરીને નીકળીશું. અને આપણા ગામના પાથરમાં ઝાપે ઉતરી ત્યાં સુધી તો મારા કાનમાં હતા, મને ખબર છે. ગામની માલપા ગામના વાલ્મીકી ઢોલને વગાડવા વાળાને બોલાવીને ગામની માલપા હાથ પડાવ્યો. પણ સાહેબ કોઈને મળ્યા વગર કોણ આપે? આ વાત હાલતા હાલતા ઠેઠ પથુબાની ડેલી સુધી ગઈ ગયા. પથુબાના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા. ઓહો, મારા સમાજની માલપા ને એમાં મારો પરિવાર છે. ગરીબ ઘરની દીકરી આંટો આવી છે ને હોનાનું ઝુમણું મારા ગામની માલપા જો એનું ખોવાઈ જાય તો કાલે એના હારવેલના આવીને એમ કે છે કે તારો બાપ ગરીબ હતો તો વેચીને ખાઈ ગયો છે. આવું બને નહીં. પથુબાએ આખા ગામના સોરે ભેગું કર્યું સાહેબ. અને પથુબા સોરાના શોખની માલપા ઉભા રહીને એટલું કીધું કે આ દીકરીનું હોનાનું ઝુમણું કોઈ પણ ને મળ્યું હોય મારા ગામની રયતને તો હોનાનું ઝુમણું આપી દો. પણ સાહેબ આખા ગામની માલપા બધાય નિર્દોષ. કોણ કે અમારી પાસે છે? ગામની માલપા કાળો દેકારો થઈ ગયો. કોઈના મોઢાની માથે નોર નોર્યું. એકાબીજી નાના નાના છોકરાને ખૂણે લઈ જઈને પોતાના માવતર સમજાવે, બેટા તને મળ્યું તું, દીકરી તને મળ્યું તું. પણ સાહેબ ગામમાં કોઈ કહેતા નથી કે મને મળ્યું છે. પણ પથુબાની બાજુમાં પોતાના ડાયરાની માલપા ડેલીએ કામદારે એટલું કીધું, પથુબા હા નદીના હામા કાંઠે ઓલા દેવી પૂજકો પડ્યા છે ને દંગા નાખીને, આખો દી એમના બૈરા છોકરા ગામની માલપા બટકું બટકું રોટલા માંગવા આવે છે. અને જો એમના બૈરા છોકરાને મળ્યું હોય ને તો એ દેવી પૂજક છે, ઝટ દઈને આપે ને એવડે બધાને બોલાવો જોઈએ, એમને પૂછી જોઈએ.
નદીના કાંઠે જેટલા દેવી પૂજક રહ્યા બૈરા છોકરા બધાને પકડીને ઢહેડી લાવો ગામના છોકરા. અને સાહેબ રાજપૂતના 15 થી 20 જુવાનિયા જેમ શિકારની માથે ભૂખ્યા હાવજ તાટકે એમ ભોગાવાની માલપા ખારા કરતા દોટ ભેગ્યો. દંગાની માલપા કોઈ હુતેલા કોઈ બેઠેલા બધાને બાવડા પકડી પકડીને ઢહીડીને લાવ્યા. ક્યાં લાવ્યા? વહતડી ગામના શોકની માલપા બધા દેવી પૂજકના લાઈન કરી દીધી. પથુભાઈએ સોનાના શોકની માલપા ઉભા રહીને કીધું કે એ દેવી પૂજકો, હા બાપુ, કેટલા દીથી તમે અમારા ગામની માલપા હામા કાંઠે પીડ્યા છો? તો બાપુ 8 અકડીના વાણા વાઈ ગયા. તો આ ચોકની માલપા સામે ઉભી અમારી દીકરીનું હોનાનું ઝૂમણું એક કાનનું પડી ગયું છે, તમને કોઈને મળ્યું હોય તો આપી દો. એક આ બીજી કહેવા માંડ્યા બાપુ અમે નથી જાણતા, અમને નથી મળ્યું, અમે નથી જાણતા, અમને નથી મળ્યું. પણ સાહેબ ઓલા કામદારે પાછો કાનની માલપા ગરમ તેલ કરીને રેડ્યું. પથુબા દેવી પૂજકો છે, આમ નો માને તો ઓલો મીણ પાયેલો હેન્ડલ રહ્યો ને લાઈન કરીને વાહાની માલપા ત્રણે સાબુકના ઘા કરો એટલે હમણાં માની જાય છે. સાહેબ બૈરા છોકરાની આમ લાઈન કરી દીધી. હાથની માલપા સાબુક લઈને વાહાની માલપા ત્રણે સાબુક મીંડા મારવા. પણ સાહેબ પરદેશી દેવી પૂજક ક્યાં જાય? વાહાની માલપા સાબુક પડે, આંખું બંધ કરીને 3 પાંખાળી બોયડીના થડે જે કંડિયો ટીંગાડ્યો હતો ને એ કંડિયામાં બેઠેલી મારી મેલડીને યાદ કર્યો. પાણીનું ટીપું નથી મેકતા. અને આજ પારકા ગામની માલપા લાવીને દેવી આજ અમને માર પડ્યા. જગતની માલપા કાં તો દેવી તને વાદી કોઈ કંડિયામાં નાખીને લઈ ગયા, અને કાં તો આજ અમારા બાપની દેવી કોઈ હાથમાં પતાળમાં ઉતરી ગઈ. કાં તો અમારી ભક્તિમાં ભૂલ પડી, કાં તો અમારા વડવાની પુનાઈ ખૂટી ગઈ. ક્યાં જાવી? અમારો ધણી કોણ થાય? અમને કોણ આડો હાથ રાખે બાપ? પણ સાહેબ બધાયના વાહાની માલપા 3 સાબુક પડ્યા ને. કોઈના તો દુબળા લુગડા જે હતા ને, દુબળા દેહમાં ફાટેલ તૂટેલ લુગડા હોતા માર પડે ને વાહાની માલપા બુસ્કોટ ફાટી જાય. કોઈ બહેનોના હાડીઓ મંડી ગઈ ફાટવા. પણ 3 પાંખાળી બોયડીના થડની માલપા જ્યાં કંડિયો હતો ને કંડિયાની માલપા મારી મેલડીનું ફળું મંડી ગયું ફરવા. પણ આટલું કરતા પછી કોઈને સંતોષ ન વળીને એટલે કામદારે પાછો પથુબાના કાનની માલપા કીધું કે મહારાજ, પથુબા
પથુબા હવે સેલો એક ઉપયોગ છે, હે સેલો એક પ્રયોગ કરો છો કે કેવો આ બધાને શોખમાં ઉભા રાખો. હવે હામા કાંઠે આ બધા દેવી પૂજકના દંગાની માલપા કોઈ રહ્યું નથી. હવે ખાલી 270-80 વર્ષના ડુંગરીઓ વાલડી બે છે ને ડોસી ડોહો એને લાવો જોઈએ અને એને પૂછવી જો માનશે ને તો આ વસ્તી હવે માનશે. નદીના હામા કાંઠે હવે 2 વજ્યા હોય, ખાલી 2 બાકી રહ્યા છે, 2 ડુંગરિયા વાલડી 2 ઢહડી લઈ આવો. 80 વર્ષનો ડુંગરીઓના 70 વર્ષની વાલડી રાજપૂતના જુવાનો પાસા થઈને ઓલા 2 માણસ ત્યાંથી ઉપાડ્યા, આવો કાવડી કરીને ઢહડી લાવ્યા શોખમાં. પહેરેલું પનિયું પણ ફાટી ગયેલું, માથે બાંધેલી પાંખડીના લીરા પવન આવે તા લીરા ઉડે, હવા વેદના લટુરિયા વાળ, ધોળી દાઢી અને બાપ કેડિયું પહેરેલું, કેડિયાની માલપા બાયુમાં કોણિયું હોહરી નીકળી ગયેલી. આવો જેનો ટુકડો છે. અને કામદારે કીધું પથુબા હવે આ ડુંગરિયાના વાલની આ 2 માણાને પૂછો એટલે હમણાં આખી એની વસ્તી ટપોટપ માની જશે. જે હશે ડુંગરિયાએ માથેથી પાઘડી ઉતારીને ગામધણી પથુબાને કીધું મહારાજ અમારા હાડ સાંભળાના તમે ધણી છો, અમે 8 દિવસથી તમારું લૂણ ખાઈ છે, તમારા રોટલા ખાધા છે. બાપુ મારી વસ્તીને એકવાર કહી દો કે મારે કંડિયા વાળી મેલડી સામે લાંબી આંગળી કરીને એકવાર કહી દે કે અમે નથી વાંચ્યું, અમે નથી જોયું, અમે નથી લીધું. એટલે સાહેબ જેટલા દેવી પૂજકના બૈરા છોકરા હતા ને બધા હામા કાંઠે કંડિયો ટીકાતો ને એટલું કીધું પથુબા આ ઝુમણું જો અમે કોઈએ જોયું હોય કઈ જાણતા હોય ને તો અમને અમારી કંડિયા વાળી મેલડીના સોગંદ છે. સાહેબ પથુબાના પગની માલપા ડુંગરિયાએ પાંખડી મેકીને એટલું કીધું ઠાકોર મારી વસ્તી કોઈ સોર નથી, હું તમને ખાતરી આપું છું. હા પણ સાહેબ છતાંય કામદારને મનની માલપા ટાઢક ન થાય એટલે કાનની માલપા પથુબાને કીધું પથુબા આની પાસે કઈક પ્રમાણ માંગો. કે શેનું પ્રમાણ માંગશો? પથુબા ગામની માલપા જેટલા સાણાના મોઢવા હોય ને મોઢવા તોડીને સાણાને લાવીને ઢગલો કરો શોખની માલપા. સાહેબ પથુબાનો હુકમ છૂટો જાઓ સાણા લઈ આવો. કોઈના વાડામાં હોય, કોઈના ફળિયામાં હોય, મોઢવા ભાંગીને વાણાનો સાણાનો ઢગલો જેમ ઉતાણીમાં ખડકે એમ સાણા ખડકી જાય. ભાંગલ ટોટલ ગાડાના પૈડાના 3 મોરા હતા, મોરા સાણાની માલપા નાખીને અગ્નિદા દઈ અને લાલ સણોઠી જેવા એ લોખંડના મોરા થઈ ગયા. અને પછી કામદારે એટલું કીધું કે એ ડુંગરિયા તમે દેવી વાળા થઈ ગયા છો ને, જો તારી વસ્તીએ કોઈ સોર ન હોય, તારી વસ્તીએ ઝુમણું ન લીધું હોય તો ભઠ્ઠાની માલપા 3 લોખંડના મોરા પડ્યા છે ને એને લઈને તારી ડોકમાં પહેરી લે તો તું નિર્દોષ ને તારી વસ્તી. સાહેબ આટલો હુકમ થયો ને ડુંગરીએ ઢીસણ વાળી શોકમાં હેઠો બેહી અને પાઘડી હતી ને સાહેબ પાઘડી શોકમાં મેકીને પછી મારી કંડિયા વાળી મેલડી સામે લાંબો હાથ કરીને એટલું કીધું દેવી 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 એક દીકરાની માં હોય ને તો દીકરાને મેકીને બીજાના ઘર માંડવા ન જાય. આજ મારા 15 ઘરની વસ્તીને મેકીને તું વહી ગઈ બાપ. મારી મેલડી અમને નિર્દોષ ને દંડ નો હોય મારા
વરતિયા વાંજાએ તારી માથે મૂઠું ના માર નાખ્યા માં મારી આજે 80 વર્ષે મારી આબરૂ માથે આવીને ઊભી રહી ગઈ દેવી સાહેબ ડુંગરિયાના મોઢામાંથી આટલો શબ્દ છૂટો ને 3 પાંખાળી બોયડીના થડમાં 3 પાંખાળી ડાળ વચ્ચે કંડિયો હતો ને થડાટ નહીં અને કંડિયાનું ઢાંકણું ઉઘડી ગયું ઢાંકણું ઉઘડી ગયું ને 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને એમાંથી પીળી પાંખની ભમરી બની અને મારી મેલડી ભોગાવા નદીની માથે ઉડી હો આખા ગામનું માણા મેદની ક્યાંય માટી નથી એક બાજુ દેવી પૂજકના નાના નાના છોકરા રોવે બૈરા રોવે અરે 80 વર્ષના ડુંગરિયાની આંખની માલપા ટપક 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 આહુડા પડે અને ડુંગરિયાના જમણા ખંભાની માથે આવીને મારી ઉગતાની મેલડી બેહી ગઈ અને જમણા ખંભાની માથે બેહીને જમણા કાનની માલપા ગેબી અવાજ કરીને એટલું કીધું કે એ મારા ડુંગરિયા ડુંગરીઓ કે કોણ બોલે છે ડુંગરિયા 71 પેઢીના તારા વડવાની કમાણી હું મેલડી બોલું છું આમાં ડુંગરિયા રોષ નહીં હે ધણીનો કોઈ ધણી નો હોય પણ તારો ધણી તો હું એક લોઢાના દાંત વાળી મેલડી છું રોષ નહીં ચાલો લઈ જા અને ઉભો થા કેડિયું પહેર્યું છે ને કેડિયાની બે બાયું જેટલી સડે એટલી સડાવી અને બે આંખોને બંધ કરીને અગ્નિનો ભઠોરિયો ને એની પાસે ઢીસણ વાળી બેહી જા અને મારી મેલડીનું નામ લઈ બે આંખોને બંધ કરીને બે હાથને ભઠ્ઠાની માલીમાં નાખી દે ડુંગરીઓ કે માડી આ લાલ સણોઠી જેવા માલપા લોઢાના મોરા થઈ ગયા છે ને આમાં હાથ નાખું તો હાથ બળી જાય ડુંગરિયા તું ભૂલ ખાઈ ગયો તને મારી ભક્તિની ખબર છે હજી તને મારી મેલડીની શક્તિની ખબર નથી અને તારી 10 આંગળીઓ રહીને લોખંડના લાલ સણોઠી જેવા થઈ ગયેલા મોરાને આમ અડે એ ધગધગતા મોરાને તારી આંગળીઓ અડે અને હિમાલયના પાણી જેવા જો ટાઢા ન કરી દઉં તારી કંડિયા વાળી બેન મારી મેલડીનું નામ લઈ બે આંખોને બંધ કરીને હાથને નાખ્યા ભઠ્ઠાની મારી પાસે પણ 10 આંગળીઓ જ્યાં મોરાને અડીને તો હિમાલયના પાણી જેવા ટાટા કર્યા એ 3 મોરા લઈ ડોકની માલપા પહેરી અને ડુંગરીઓ જ્યાં ઉભો રહ્યો ત્યાં ડુંગરિયાના આંગની માલપા મારી લોઠાના દાંત વાળી મેં પથુભાઈ એટલું કીધું કોણ છે ડુંગરિયાના મોઢાની માલપાથી એક જ શબ્દ નીકળ્યો મારા વસ્તડી ગામના ધણી ગોહિલ હું એક મારા ગરીબ દેવી પૂજકના દંગાની માથા મેલડી બોલું છું બાપ
મારી વસ્તીના વાહાની માલપા સાબુકના માર માર્યા છતાંય તમને ધરપત ન થઈ. આજ મારા ડુંગરિયાને હળગતા લોઠાના મોરા ડોકમાં પહેરાવ્યા. આજ હું મેલડી બોલું છું. તારા હોનાનું જુમલું જોઈ છે ને કે તું જો માતા મેલડી આવી હોય તો મારી દીકરીનું હોનાનું જુમલું ક્યાં છે મને દેખાડી દે. અને તેથી મારી દેવી પૂજકના દંગાની મેલડી એટલું બોલી, પથુબા હવે હું મોર મેલડી આલું ને હાલ તું મારી ડગલે ડગલે હાલો આવ્યો. તને હોનાનું જુમડું ન આપું ને તો હું ડુંગરિયા વાલડીની મેલડી નહીં. વાલ્મીકી કહેતા છે ઢોલ વગાડે વાલ્મીકી નું મકાન અને વાલ્મીકી ની દીકરી જે ગામના પાથરની માલપા સાણ વીણવા માટે જતી હતી. ઓલા હોનાના ઝુમડાની માથે જે ગાય માતાજી જે સાણ પોદ કરી ગયા હતા એ એમના મડાયું સાણું હુંડાની માલપા મેકીને હુકાઈ ગયો એટલે મોઢવાની માલપા ખડકી દીધેલું. મોર મારી મેલડી વાહે પથુબાન વાહે એનું આખું ગામ સાહેબ વાહે દેવી પૂજક સમાજ. કોઈ બાળકને લુગડા પહેરાવેલા અડધા ઉઘાડા અડધા ઢાંકેલા, બૈરા રોવે છોકરા રોવે. 80 વર્ષનો ડુંગરીઓ જેના અંગની માલપા મારી લોઢાના દાંત વાળી મેલડી રમે ખમા 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 ખમા. અને ગામની માલપા શોક માંથી નીકળ્યા. ક્યાં આવ્યા? ગામના ઝાપાની માલપા વાલ્મીકી નું મકાન હતું ને બાયણાને ખોલી અને ફળિયાની માલપા ગયા. ત્યાં પથુબા ફળિયામાં ઓસરીની માલપા મારી મેલડી ગઈ ને ત્યાં પથુબાના પગ થોભી ગયા. પાસુ વાળી જોઈન દીધી મારી મેલડી એટલું બોલી કે વસ્તડી ના થણી આજે એક વાલ્મીકી નું મકાન છે એટલે તને આભણ શેઠ લાગી ને મને મેલડી ને નથી લાગતી તો તને શેની લાગે છે? હાલ મારા ડગલે ડગલે તને મકાનની વાહી પછી તે નાની એવી બારી હતી. બારીને ખોલીને પાછળ વાડો અને વાડાની માલપા મોઢું ખડકેલું ન્યા જઈ અને 80 વર્ષના એ ડુંગરિયાએ જમણા પગની પાટું બારીને એટલું કીધું કે એ મારા વસ્તડી ના થડી. આ મોઢું તોડી અને માલપાથી 12 સાણા કાઢીને 13મું સાણું હાથમાં આવે ને એ સાણાને ઢીસણ મારીને ભાંગી નાખજે. 13મું સાણું ઢીસણ મારીને ભાંગ અને એના માલપાથી જો હોનાનું જુમડું હેઠે ખેરવું તો હું મેલડી. પથુબાના હાથમાં આવ્યું મારી મેલડીએ કીધું દરબાર રાજપૂતે ઢીસણ મારીને સાણાને ભાંગી નાખ. આમ સાણું ભાંગ્યું ને ત્યાં તો પટ દઈને ઝુમણું પગની માલીમાં પડ્યું. પથુભાઈ આમ કરીને આમ લઈ લીધું. ડુંગરિયાના પગ ચાલી અને તેથી વસ્તડીના ધણીએ એટલું કીધું મારી મેલડી તું જીતી ને હું હારી ગયો. દેવી પૂજકની જેટલી વસ્તી હતી અને 2 હાથ જોડી અને પથુભાઈએ માફી માંગી કે બાપ મને માફ કરજો, મેં તમને નિર્દોષ ને માર્યા છે. પણ સાહેબ હોનાનું ઝુમડું લઈને પથુબા વ્યા ગયા પોતાની ડેલી અને આ બાજુ દેવી પૂજકના બૈરા છોકરા બધા હતા. ડુંગરીઓ વાલડી વ્યા ગયા નદીના હામા કાંઠે. પણ ન્યા ગયા એટલે ઓલા દેવી પૂજકના બૈરા છોકરા એટલું કીધું કે હે આપા ડુંગરિયા હવે અહીં રહેવાય નહીં, આ ગામમાં હવે નો રહેવાય, અંજળ આપણા ખૂટી ગયા. આ તો દેવીએ લાજ રાખીને કરા આ ગામના ધણી આપણી માથે શું કરે? ડુંગરીએ અને વાલડી એટલું કીધું હા બાપ હવે અહીંથી હાલી નીકળવી. એ 3 પાખાળી બોયડી ના એ ડાળની માથે જ્યાં કંડિયો હતો ને કંડિયા નામ લેવા જાય ને ત્યાં કંડિયાની માલપાથી મારી મેલડી બોલી ડુંગરિયા મારી મેલડી નો કંડિયો અહીંથી હવે લેતો નહીં હો. તારે તારી વસ્તીને જવું હોય તો અહીંથી વ્યા જાઓ.
આ બોયડીનું વન અને નદીનો કાંઠો હવે મને કંડિયા વાળી મેલડીને ગમ્યો સાંઈથી કંડિયો નો લેતો પણ મારી તને અહીં મેકીને જાવી તો વિદેહની વાટે કે દુનિયામાં તમને દુઃખ પડે ને ત્યારે એકવાર એટલું કહેજો ક્યાં ગઈ મારી કંડિયા વાળી મેલડી અને દુઃખનો પિયાલો કરીને જો હો ગામની વાટે નો પી જાવ ને તો ડુંગરિયા તારી મેલડી નો હોય બા પણ ત્રણ પાખાળી બોયડીની મારી મેલડીનો કંડિયો એમનામ રહી ગયો છે અને સાહેબ બીજા દિવસની મેઘલી રાત મળી અને કંડિયામાંથી હવા વહેતની નાગણી બનીને ભોગાવાના પટની મારી મેલડી નીકળ્યો પણ ક્યાં જાય હાથી પગા ઢોલિયાની માથે પથુપા નિંદ્રાને હાથીને બની ગયા છે અને જઈને મારી હવા વહેતની નાગણી સાચીની માથે બેહી ગયો છે પથુપા નાગણીના મોઢામાંથી જવાબ નીકળ્યો કે એ મારા વસ્તડીના તળી જાય જોઈ બાપ આમ થઈ ગયા કોણ છો ડુંગરિયા વાલડી દેવી પૂજકના દંગાની હું મેલડી છું મારી અત્યારે અહીં આવવાનું કારણ કે કાલનો દી ઉગે ને એટલે તારા કુટુંબ કબીલા પરિવારને લઈને વાદ્ય ગાદ્ય ઢોલ નગારા વગાડી નદીના હામા કાંઠે ત્રણ પાખાળી બોયડીના થડે જ્યાં મારો કંડિયો ટીંગાય છે ને એને હેઠો ઉતારી અને નદીના ઈ ભોગાવાના કાંઠે મારું થાપન કરજે અને તોણ તારી વસ્તી આ ધરતીની માથે જીવત જાગત રહ્યો ને ત્યાં સુધી મને મેલડીને પૂજવાની મંડાણ માંડ અને સૂર્ય ને ચંદ્ર ધરતી માથે ટકે ત્યાં સુધી જો એકવાર હામા કાંઠા વાળી મેલડી તરીકે મારા બાણ નો ખોડી દઉં તો હું રાજપૂત સમાજ વસ્તડી ગામની રહ્યા રાવણદેવને બોલાવી ડબર ડાક ઢોલ નગારા વાગે છે અને ગામની માલપાથી વાતે ગાતે હામયું લઈ અને ક્યાં ગયા ભોગાવાના હામા કાંઠે જ્યાં ત્રણ પાખાળી બોયડીના થડમાં જ્યાં કંડિયો હતો ને પથુભાઈએ ઉતારી અને મારી મેલડીનું નદીના કાંઠાની માથે થડો બાંધી અને માતાજીને જ્યાં વિહામો આપ્યો સાહેબ આજની તારીખમાં ઉગે ને હાથમે ત્યાં સુધી મારી વહતડીના કાંઠાવાળી મેલડી પણ સાહેબ દુનિયા તો કામ કરે પણ તેથી જેને ચોર ગણ્યા હતા ને દેવી પૂજક ને આજની તારીખમાં કોઈનું ચોરાઈ ગયું હોય ને સાહેબ બીજું તો કામ કરે જ પણ ચોરાઈ ગયું ને એમ કહ્યું કે એ કાંઠાવાળી મેલડી આ ચોરાઈ ગયું ભલા મારા જો 3.5 કલાક થવા દેતો તો મારી મેલડી Oh
આય શ્રી મોગલ મહાદેવ વંશના દે